કોઈ દર્દીનું અવસાન થઈ જાય તો પછી એ અવસાન થઈ ગયેલા દર્દીને દવાની જરૂર પડે ખરી? એ અવસાન થઈ ગયેલા દર્દીને કોઈ ડૉક્ટરની વિઝિટ કરાવવાની જરૂર પડે ખરી? તેને વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડે ખરી? તેને કોઈ રૂમમાં રાખવાની જરૂર પડે ખરી? આ બધી વાતનો જવાબ ના છે. પરંતુ એવી ફરિયાદો ઉઠવા પામી છે કે કેટલીક હોસ્પિટલોમાં એ દર્દી જેનું અવસાન થઈ ચૂક્યું છે એ અવસાન થઈ ગયેલાની વાત જાણ કરવામાં આવતી નથી. એવું જાહેર કરવામાં નથી આવતું કે દર્દીનું અવસાન થઈ ગયું છે. છતાં પણ એ દર્દીને વધારે કલાકો સુધી ત્યાં જીવે છે એવું બતાવવામાં આવે છે અને તેની પાછળનો હજારો રૂપિયાનો ખર્ચો એ દર્દીના સગાવાલાના શિરે આવે છે. એ મુદ્દા ઉપર વાત કરવાની છે. ખ્યાતિકાંડનો મુદ્દો ટોક ઓફ ગુજરાત બન્યો છે. એટલે આરોગ્ય ક્ષેત્રમાં હોસ્પિટલ્સમાં કેવું બધું ચાલતું હોય છે એ વાત ઉજાગર થઈ છે. ડમીકાંડ હોય તો એ શિક્ષણ ક્ષેત્રમાં કેવા બધા કૌભાંડો ચાલતા હોય તેની વાતનો અંદાજ આવે છે. દારૂ પકડાય તો તેના આધારે ખ્યાલ આવે છે કે કેટલો બધો દારૂ ગુજરાતમાં ફરતો હશે. એવું જ ડ્રગ્સ વિશેનું છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, પણ જે પકડાતું નથી એ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ફરતું પણ હશે. એટલે ખ્યાતિકાંડ જે બહાર આવ્યું અને તેમાં જેવા દર્દીઓ સાથે કૌભાંડો થયા, આવું જ કંઈક અલગ પ્રકારે પણ ચાલતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અને તેમાં એ કૌભાંડ, એ સ્કેમ એવું છે કે દર્દી હોસ્પિટલમાં દાખલ છે, એ દર્દીનું નિધન થઈ ગયું છે, પણ તેમાં હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવતું નથી કે ડૉક્ટરની તપાસમાં એવું બતાવવામાં આવતું નથી કે દર્દીમાં હવે જીવ નથી. એ દર્દીને વધુ એ વેન્ટિલેટર ઉપર હોય કે જે તે સ્પેશિયલ રૂમમાં હોય ત્યાં રાખવામાં આવે છે. દર્દીના સગાવાલાઓને એવું કહેવામાં આવે છે કે દર્દી હજી જીવે છે. તેમના સ્વજનોને પણ એવી આશા હોય છે કે કદાચ મારા સ્વજન એ દર્દી જીવી જાય, અને એટલા માટે એ સગાવાલાઓને એવું લાગે છે કે ભલે ડૉક્ટરો મહેનત કરતા, હોસ્પિટલમાં મહેનત ચાલતી અને કદાચ અમારા સંબંધી, અમારા સગાવાલા બચી જાય, પણ એ આશાની મજબૂરીનો લાભ આવા પ્રકારની હોસ્પિટલ્સ દ્વારા ઉઠાવવામાં આવે છે. અને ઘણા કલાકો સુધી, જ્યાં સુધી વેન્ટિલેટરનું ભાડું એક દિવસનું 24 કલાકનું પૂર્ણ ન થઈ જાય, અને એવું કહેવામાં આવે છે કે દર્દી જીવે છે, અને તેમાં એવા પ્રકારનું કૌભાંડ ચાલે છે કે સગાવાલાઓને કહેવામાં આવે છે કે જાઓ તમે આ બધી દવાઓ લઈ આવો, કદાચ દર્દી એ સાજા થઈ જશે. અને એ દર્દીના સગાવાલા 2-4 હજાર રૂપિયાની દવાઓ લઈ આવે છે. દર્દીના સગાવાલાઓને કહેવામાં આવે છે કે હજી ડૉક્ટરોની વિઝિટ કરાવવી પડશે, એટલે સ્પેશિયલ ડૉક્ટરોને બોલાવવામાં આવે છે. હકીકતમાં એ પેશન્ટમાં હવે જીવ નથી, દર્દીનું નિધન થઈ ચૂક્યું છે. એ હોસ્પિટલ જાણે છે, છતાં પણ આ પ્રકારનું કૌભાંડ ચાલે છે. એટલે ડૉક્ટરોની વિઝિટ 2-4 ચાલે છે, એના 2-4-5-10 હજાર રૂપિયા થાય છે. દર્દીઓની માટે દવાઓ મગાવવામાં આવે છે, એના 2-4-5-10 હજાર રૂપિયા થાય છે. ઉપરાંત એ વેન્ટિલેટરનું ભાડું કે રૂમનું ભાડું એ 2-4-5-10 હજાર થાય છે. એમ કરીને આ દર્દી જેનું અવસાન થઈ ચૂક્યું છે એમના નામે 10-20-25-50 હજાર રૂપિયા એક્સ્ટ્રા ખર્ચ થાય છે. હકીકતમાં એ દર્દીનું અવસાન થઈ ચૂક્યું છે. તો આ પ્રકારનું પણ કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સરકારે ખ્યાતિકાંડમાં જે રીતે કામગીરી કરી છે, તેમાં જે કોઈ અપરાધીઓ છે, આરોપીઓ છે, તેમના વિરુદ્ધ એક્શન લેવાયા છે. આ જ પ્રમાણે આ પ્રકારનું જો કૌભાંડ ચાલતું હોય અને એ જે ફરિયાદો ઉઠવા પામી છે હકીકતે હોય, તો તેના વિરુદ્ધ પણ એક્શન લેવાવા જોઈએ.